દર્શક મિત્રો નમસ્કાર, હું છું ઇનાયત ખાન પઠાણ ને આપ જોઈ રહ્યા છો જામનગર સમાચાર. હવે જોઈએ જામનગરમાં બનેલી ઘટનાઓના વિગતવાર સમાચારો. દર્શક મિત્રો નમસ્કાર, હું છું ઇનાયત ખાન પઠાણ ને મારા સાથી મિત્ર અફરોઝ જુનેજા. અને દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો જામનગર સમાચાર. જામનગરની સંગીત પ્રેમી જનતા માટે ખૂબ અગત્યના અને ખુશખબરીના સમાચાર. જામનગરમાં પ્રથમવાર અહીંના દિગ્જામ સર્કલ પાસે આવેલ દિગ્જામ મિલના પટાગણ ખાતે ડોડિયા ફિલ્મ પ્રોડક્શન દ્વારા એક સુંદર મજાની સરસ મજાની ધાર્મિક તેમજ સામાજિક સબ્જેક્ટને લઈને મોટા બજેટની ફિલ્મનું ખાતમુહૂર્ત થયું હતું. ત્યારે દર્શક મિત્રો આપ સૌને જણાવતા ખૂબ આનંદ થાય છે કે જામનગરના તરવૈયા યુવાન ભાઈ શ્રી હર્ષિલ ડોડિયા દ્વારા પ્રોડ્યુસ આ ફિલ્મમાં કંઈક નવી વાત અને કંઈક સામાજિક અને ધાર્મિક સંદેશ આપવાના મુખ્ય હેતુ હેઠળ સરસ મજાના કલાકારો, મ્યુઝિકલ ડાયરેક્ટરો, અનુભવી સંગીતકારો અને મોટી સંખ્યામાં જામનગર શહેરના કલાકારો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓની ઉપસ્થિતિમાં આ ફિલ્મનું મુહૂર્ત થયું હતું, જેનું નામ છે કેસરીયો સંકટ. કેસરીયો સંકટ એટલે હનુમાન દાદાના વિષય ઉપરથી આ સરસ મજાની ફિલ્મનું નિર્માણ થઈ રહ્યું છે. તેમાં જામનગરના ખૂબ જાણીતા યુવા કલાકાર દેવ ફિલ્મ્સ પ્રોડક્શન સાથે જોડાયેલા ભાઈ શ્રી હર્ષિલ ડોડિયા આ ફિલ્મમાં મુખ્ય હીરોની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમની સાથે ફિમેલ એક્ટર એટલે કે હિરોઈન તરીકે જામનગરની યુવા ચહેરો એટલે કે અંકિતા શાહ, જેમાં આ ફિલ્મમાં હિરોઈનની મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. જેમાં